ડીઝલ ચોરી રેકેટનો પર્દાફાશ। ઉમરેઠ પોલીસે 2 કાર અને ચોરાયેલા ડીઝલ સાથે 4 ઇસમને ઝડપ્યા। ઉમરેઠ પોલીસે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે। પોલીસે વડોદરા અમદાવાદ હાઈવે પર ટ્રકોમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી ચોરીનું ડીઝલ અને 2 લક્ઝરી કાર સહિત કુલ ₹8,79,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉમરેઠ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાકેશને બાતમી મળી હતી। બાતમી મુજબ ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો, રાજેન્દ્રસિંહ સોડા પરમાર અને અન્ય કેટલાક કિસ્સામાં વડોદરા અમદાવાદ હાઈવે પર પાર્ક ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરીને ધુળેટા કેનાલ થઈને જેસાપુરા તરફ જવાના હતા। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને 4 શંકાસ્પદ ઇસમોને 2 ગાડીઓ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી સિલ્વર કલરની ક્રેટા ગાડી નંબર GJ06LE3109 I-20 ગાડી નંબર GJ16CB4876 કબજે કરી હતી। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 105 લીટર ડીઝલ, ₹9,450, એપલ આઈફોન 16, ઓપ્પો રેડમી જેની કિંમત ₹70,000 છે અને ડિસ્મિસ નંગ 2 તથા પાઇપ વગેરે સાધનો ₹50 નો સમાવેશ થાય છે। કુલ મળીને ₹8,79,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ઝડપાયેલા 4 સંબંધ ઇસમો ઠાસરાના રહેવાસી છે। ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો, રાજેન્દ્રસિંહ સોડા પરમાર, અરવિંદ ઉર્ફે ઢોલો, કરણસિંહ ચાવડા, નિલેશ કુમાર ઉર્ફે નિલિયો, નિકુલસિંહ પરમાર અને રંજીત ઉર્ફે દેવો મુકેશ કુમાર ચાવડા તરીકે થઈ છે। ઉમરેઠ પોલીસે તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક। આણંદ જિલ્લામાં ડીઝલ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે તમામ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમના સ્ટાફના માણસોએ આ બાબતે બાતમી હકીકત મળેલી તેમજ તારીખ 10/12/2025ના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ પૂનમભાઈને બાતમી હકીકત મળેલી હતી કે 2 ગાડી સિલ્વર કલરની I-20 તથા સિલ્વર કલરની ક્રેટા ગાડીમાં ડીઝલ ચોરી કરી અને ઉમરેઠ પોલીસ સ્ટેશનની હદના ધુળેટા કેનાલ થઈને જેસાપુરા તરફ જનાર છે। જે બાતમી હકીકત મળતા સ્ટાફના માણસો સાથે વોચમાં રહી અને બાતમી હકીકતમાં જણાવેલ આ બંને ગાડીને કોર્ડન કરી પકડી આપેલ। આ પકડેલી ગાડીમાંથી 4 આરોપીઓ ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો, રાજેન્દ્રસિંહ સોડા પરમાર રહેવાસી જેસાપુરા તથા અરવિંદ ઉર્ફે ઢોલો, કરણસિંહ ચાવડા રહેવાસી જેસાપુરા, નિલેશ કુમાર ઉર્ફે નિલિયો, નિકુલસિંહ પરમાર રહેવાસી કોટ લીંગોડા તથા રંજીત ઉર્ફે દેવો મુકેશભાઈ ચાવડા રહેવાસી જેસાપુરા ચારેઓની કબજામાંથી જે 2 ગાડી મળી આવેલી હતી સિલ્વર કલરની I-20 ગાડી નંબર GJ16CB4873 તથા સિલ્વર કલરની ક્રેટા ગાડી GJ06LE3109 માંથી 105 લીટર જેટલું ડીઝલ મળી આવેલું હતું। તેમજ આ બંને ગાડીમાંથી પ્લાસ્ટિકની પાઇપ તથા લોખંડની પાઇપ, ડિસ્મિસ જેવા સાધનો પણ મળી આવેલા હતા। આ મુદ્દામાલ તેઓએ તારીખ 10/12/2025ના રોજ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલ ગાડીમાંથી આ ડીઝલ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા આ તમામ મુદ્દામાલ કુલ ₹8,79,500 નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરી આ 4 આરોપીના વિરુદ્ધમાં ઉમરેઠ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સાહેબ, ડીઝલ ચોરી કરીને આ વેચતા હતા કે અંગત ઉપયોગ માટે કરતા હતા? હાલ સુધી એ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન એ છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। ડીઝલ ચોરી ક્યાં કરતા? મોટાભાગના કિસ્સાઓની અંદર હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન તેઓ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ઉમરેઠની આજુબાજુના વિસ્તારોની અંદર હાઈવે ઉપર અને રોડ ઉપર પાર્ક કરેલ ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે। આરોપીનો કોઈ પૂરો ઇતિહાસ હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન તેમજ ઈ ગુજકોપમાં વેરીફાઈ કરતા આરોપીના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી।